નર્મદા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રાજપીપળા શહેર નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી 40 જેટલા વાઘના ચામડા અને વાઘના નખ મળી આવ્યા. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો આ કિસ્સો સામે આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીએ સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની તપાસ દરમિયાન કુલ 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા તથા અંદાજે 133 વાઘના નખ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ તમામ વસ્તુઓ મંદિરના એ રૂમમાંથી મળી આવી છે, જ્યાં મંદિરના મહારાજ રહેતા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર આ ચામડા અંદાજે 35 વર્ષથી વધુ સમયથી આ સ્થળે હોવાની શક્યતાઓ છે. મહત્વની વાત તો એ છે કે અહીં જે મહંત હતા તેમનું નિધન 7 જુલાઈ 2025ના રોજ થયું હતું. હાલ વન વિભાગ દ્વારા નિધન પામેલા મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં મોટા માથા નીકળે તેવી આશાઓ પણ વ્યક્ત થઈ રહી છે. મંદિરના ટ્રસ્ટી મુજબ નિધન પામેલા મહારાજ મૂળ મધ્યપ્રદેશના હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે. હવે આ સમગ્ર મામલે વન વિભાગ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.